presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. વર્કિંગ વિમેન્સ માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે કે 3 ટાઈમનું ફૂડ રેડી કરવું, એક ટાઈમનું ફૂડ બનાવીને જવું, ટિફિન પેક કરવું, અને રાત્રે જો મેન્યુમાં એવું હોય કે શાક રોટલી કે પછી પરાઠા શાક, ત્યારે સૌથી મોટો પ્રશ્ન થાય કે ફટાફટ જલ્દી શું બની જાય, કારણ કે ખુદને પણ ભૂખ લાગેલી હોય અને સાથે ફેમિલીને પણ પીરસવાનું હોય જલ્દી. તો યસ, ગઈકાલે મને એ જ પ્રશ્ન થયો કે ઓફિસથી છૂટીને હવે ઘરે જઈને શાક રોટલી બનાવવી છે કે પરાઠા શાક બનાવવા છે, તો એવું કયું શાક બનાવું કે જે ઝટપટ, ફટાફટ અને મસાલેદાર બને. તો મને એક સરસ મજાની રેસિપી મળી, એ જ મેં ટ્રાય કરી અને એ જ આપણા ગેસ્ટ પણ આજે તમને શીખવવાના છે કે કેવી રીતે બનાવીશું. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ભાવનાબેન મિસ્ત્રી, કે જે સૌથી પહેલા બનાવશે સેવ મસાલાનું શાક અને સાથે આલુ બ્રેડ વડા. તો કરીએ આજના શોની શરૂઆત. ભાવનાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તમે સ્પેશિયલી કઈ વસ્તુઓ ઘરે બનાવો છો અને સાથે તમારી માસ્ટરી કયા ક્યુઝીનમાં છે, એ ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. હું ભાવના મિસ્ત્રી. હું આજે એકદમ ઇઝી રીતે બને એવી ધાબા સ્ટાઇલ સબ્જી બનાવવાની છું. ઓકે. અને બધા શાકમાં મારી માસ્ટરી છે. કાઠિયાવાડી, પંજાબી, કોઈ બી શાક હોય, રાજસ્થાની, અત્યારે શિયાળામાં બધા બનાવી શકાય એ ટાઈપના હું શાક બનાવું છું. અને કોઈ ગેસ્ટ આવે તો ક્વિક બની જાય અને ઘરમાંથી જ સામાન બધો મળી જાય, સામગ્રી, એ રીતની હું રેસીપી બનાવવાની છું. ઓકે, તો કરીએ શરૂઆત આજે. હા. સૌથી પહેલા સેવ મસાલાનું શાક તમે બનાવવાના છો. હા. તો એ કેવી રીતે બનાવશો એની થોડી ઇન્ફોર્મેશન આપણા વ્યુઅર્સને આપી દો. સેવ મસાલામાં ઘરની સામગ્રીમાંથી જ બધા મસાલા આપણને મળી રહે છે. બધા સૂકા મસાલા, લસણની ચટણી અને દહીં, અને બની બી જલ્દી જાય છે. કોઈ ગેસ્ટ આવે તો વાર પણ નથી લાગતી અને શિયાળામાં એકદમ ટેસ્ટી બને છે. ઠંડીમાં બહુ જ સારું લાગે છે જી. આ શાક. તો ચાલો કરીએ શરૂઆત. હા, જી. શરૂ કરીએ આપણે હવે. જી. સૌ પ્રથમ આપણે ઓઇલ મૂકીશું. ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી લાઇટ છે, સાથે 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે. સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે આ ઓઇલ, એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને સાથે જોવા જઈએ તો દરેક ઘરમાં હવે આપણને ફોર્ચ્યુન જે છે એ તેલ જોવા મળે છે, એટલે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ ભાવનાબેન આપણે એને કહી શકીએ. અને આ કાઠિયાવાડી શાક છે એટલે થોડું ઓઇલ વધારે લેવાનું. ઓકે. હવે તેમાં આપણે હિંગ નાખીશું. સૌપ્રથમ હિંગ નાખીશું. હિંગથી આપણે વઘાર કરીશું. હિંગ આપણે જે અહીંયા લઈએ છીએ એ લઈએ છીએ વસંત મસાલાની. એટલે ઘણી વખત આપણે કોઈ રસોઈ બનાવતા હોય અને પહેલાં હિંગ નાખી દઈએ, પછી હિંગનો ટેસ્ટ ન આવે એટલે આપણે ઉપરથી નાખતા હોઈએ. તો આ હિંગ એવી છે કે ચપટી ભર એવી હશે તો સ્ટ્રોંગ અરોમા અને જે ટેસ્ટ આવવો જોઈએ એ પણ આવશે એમાં. પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. જેને જે રીતનું તીખું ફાવતું હોય એ રીતે નાખી શકાય. અને થોડું આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળવાનું એને. આવી રીતે આદુ મરચાં અંદર ઓઇલમાં સાતળવાના. થોડાક સતળાય ને પછી ડુંગળી એકદમ ઝીણી કાપેલી અંદર નાખવાની. ઓકે. આમાં છે ને ગ્રેવી નહીં કરવાની, ચોપરમાં એકદમ ઝીણી અથવા હાથથી જ ઝીણી કટ કરી નાખવાની.
તો એ ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. બરાબર છે. આવી રીતે ડુંગળી સાતળવાની ઓઇલમાં, પછી થોડું સોલ્ટ એડ કરવાનું. ડુંગળીમાં આપણે થોડું સોલ્ટ એડ કરીએ ને એટલે ડુંગળી જલ્દી પાકી જાય. બરાબર. તો એક આ ટ્રીક છે ડુંગળી જલ્દીથી જલ્દી પકાવવાનો. હા. ડુંગળી ઝડપથી પકાવવી હોય તમારે, અને જો કદાચ મોટી માત્રામાં આપણે થોડા 15-20 લોકો માટે કોઈ શાક બનાવતા હોય, ત્યારે કોઈ પણ શાક બનાવીએ એમાં ડુંગળી મીઠું નાખી દઈએ તો ફટાફટ પાકી જાય. ફટાફટ. હા. આ ડુંગળી આપણી બ્રાઉન થાય ને થોડી, પછી એની અંદર ટામેટા એડ કરવાના. ટામેટા બી થોડા એડ કરવાના, કારણ કે આપણે છે ને દહીંની અંદર બધા મસાલા મિક્સ કરીને થોડું પાણી નાખીને પછી મસાલા નાખવાના, એટલે મસાલા બળે બી નહીં અને ધાબા સ્ટાઇલ એનો ટેસ્ટ આવે. આ ધાબા સ્ટાઇલ બનશે. અચ્છા, તો આ સેવ મસાલાનું શાક આપણે ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ. હા, ધાબા સ્ટાઇલ. ચલો. અને જૈન લોકોને બનાવવું હોય તો અંદર લસણ એડ નહીં કરવાનું, તો બી બની શકે. લસણ વિના પણ બની શકે છે. બિલકુલ છે. લસણ ડુંગળી એ અવોઇડ કરીએ તો તરત એવું શાક બની જાય. એને દહીંની અંદર બધા મસાલા કરીને પછી બનાવવાનું. બરાબર. હવે આપણે અંદર આ જો ડુંગળી થોડી પિંક જેવી થાય ને એટલે આપણે એની અંદર ટામેટા એડ કરીશું. ઓકે. પછી ટામેટાને થોડા ચડવા દેવાના ઢાંકીને. ત્યાં સુધી આપણે દહીંની અંદર બધા મસાલા એડ કરીને મિક્સ કરીશું, આ ચડે ને ત્યાં સુધી. ઓકે. હવે આપણે પ્રથમ એક બાઉલ લઈ લઈશું મસાલા એડ કરવા માટે, અને એની અંદર આપણે દહીં એડ કરીશું. ઓકે. દહીંને થોડું આપણે ફેટી લઈશું, ક્રીમ જેવું બનાવી નાખવાનું. અને દહીંની અંદર બી સોલ્ટ થોડું નાખવાનું, આમાં થોડું નાખવાનું, થોડું દહીંમાં નાખવાનું. બરાબર. એટલે વધારે પડી ના જાય તેનો ખ્યાલ રાખવાનો. થોડું સેવમાં પણ સોલ્ટ હોય છે. હવે એની અંદર આપણે થોડું સોલ્ટ એડ કરીશું. થોડી લસણની ચટણી એડ કરીશું. જૈન લોકોને બનાવવું હોય તો લસણની ચટણી અવોઇડ કરે. હવે એની અંદર થોડી હળદર નાખીશું. પછી થોડુંક ધાણા જીરું નાખીશું. થોડું લાલ મરચું નાખીશું. અને આ મસાલો છે ને મેં ઘરે શેકીને બનાવ્યો છે. અચ્છા. આ બધા શાકમાં નાખીએ, ભરવા શાકમાં ને એ બધામાં નાખીએ ને એડ કરીએ તો બહુ જ ફાઇન લાગે છે. એમાં તલ, સિંગ, પછી ધાણા, પછી મરી, કસૂરી મેથી, બધા સૂકા મસાલા અને સુગર અને તલ, એને બધું શેકીને પછી મિક્સરમાં ક્રશ કરીને બનાવવાનો. અચ્છા, તો આ એક સ્પેશિયલ મસાલો છે કે જે તમે તમારા ઘરે અને બધી રીતે એડ કરીને બનાવો છો. ભરવા બેંગન કરીએ, ભીંડી મસાલા કરીએ, બધા ભરવા શાકમાં આ નાખી શકાય. વાહ, ખૂબ સરસ. આવી રીતે દહીંમાં બધા મસાલા મિક્સ કરી દેવા. હવે આને આવી રીતે ટામેટાને ક્રશ કરી દેવાના, આવી રીતે આમ ડુંગળી સાથે એકદમ મેચ કરી દેવાના. અને થોડી કોથમીર અંદર નાખવાની, કોથમીર દાંડી સાથે સુધારવાની, એટલે તેલમાં કોથમીરની દાંડી અને કોથમીર અંદર આપણે એડ કરીએ ને તો મસ્ત એરોમા આવે છે અને ટેસ્ટ બી બહુ ફાઇન આવે છે. અરે વાહ. આવી રીતે એને ક્રશ કરતું જવાનું. બરાબર. એટલે એક થોડી અધકચરી ગ્રેવી જે છે એ આપણી બની જશે. હવે આપણે આ જે દહીંનું મિક્સર બનાવ્યું ને એ એમાં એડ કરી દેવાનું.
ઓકે. અને તમે કહ્યું હતું એ રીતે કે જ્યારે દહીં નાખીએ હા. છીએ ત્યારે થોડી ફ્લેમ ધીમી કરી નાખીશું. અને આવી રીતે એને સતત હલાયા કરવાનું, એટલે એની ગ્રેવી એકદમ ફાઇન બનશે. બરાબર. જો એકદમ લચકા પડતી ગ્રેવી થાય અને ઓઇલ છૂટું પડવા મળશે, આપણે દહીં નાખીશું ને પછી જ એને મરચું વધારે એડ કરવું હોય એ ઉપરથી એડ કરી શકે છે. જેવું સ્પાઇસી ખાવું હોય એવું થોડું એડ કરવું હોય તો કરી શકાય. આ ઓઇલ છૂટું પડી જાય એટલે એમાં પાણી એડ કરવાનું, ઓકે. કારણ કે આપણે સેવ નાખીશું ને અંદર એટલે શોષાઈ જશે. હા, એટલે એકદમ ઘટ્ટ ના થઈ જાય અને થોડું રસાવાળું હા, શાક પણ રહે રસાવાળું. એ રીતે આપણે બનાવીએ છીએ. એટલે આપણે પરોઠા સાથે ખાઈ શકાય, રોટલા સાથે ખાઈ શકાય, રોટલી હા. સાથે ખાઈ શકાય. જી બિલકુલ. હવે થોડો ફાસ્ટ ફ્લેમ કરો તો વાંધો નહીં આવે. પછી એની અંદર આપણે સેવ એડ કરવાની, થોડું ઉકળે ને પછી સેવ એડ કરીશું. ઓકે. હવે આપણે એની અંદર સેવ એડ કરીશું. સેવ અહીંયા આપણે રતલામી સેવ જેવી જાડી સેવ લીધેલી છે. બાકી આમાં બીજી કોઈ સેવ હોય એ પણ આપણે એડ કરી શકીએ. એટલે રતલામી સેવ છે ને જલ્દી તૂટતી નથી અને પેલી એકદમ સોગી નથી થઈ જતી. જે આપણે બીજી બધી નાખીએ ને એકદમ સોગી થઈ જાય એટલે છે. ઝીણી કે નાયલોન સેવ આમાં હા, આપણે આમાં એડ નહીં. નહીં નાખવાની. ઝીણી સેવ ટામેટામાં નાખીએ છીએ આપણે. હા. અને આમાં થોડું 2-5 મિનિટ ખાલી થવા દેવાનું, એટલે એકદમ ચટાકેદાર ધાબા સ્ટાઇલ સેવ મસાલા તૈયાર. ચલો તો ફટાફટ સર્વ કરી દઈએ. હા, જી. સેવ મસાલાનું શાક બનાવવા માટેની સામગ્રી: 1 કપ રતલામી સેવ, 1 કપ દહીં, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર, 1 ટીસ્પૂન ભરવા મસાલો, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા ટામેટા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો ધારા આપણું તૈયાર છે. ધાબા સ્ટાઇલ સેવ ટામેટા, એકદમ પ્યોર ધાબા સ્ટાઇલ થાળી તૈયાર છે. અરે ટેસ્ટી વાહ, ટેસ્ટી. બિલકુલ ટેસ્ટી. આમ તો જોઈને જ એવું થાય છે કે ફટાફટ જમી લઉં. હવે આજે મારે મારું ટિફિન ખોલવું નથી, બસ અહીંયા મારે ફટાફટ જમી લઉં. તો લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ આલુ બ્રેડ વડા. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે ભાવનાબેન મિસ્ત્રી છે. ભાવનાબેન, હવે આપણે જે સેકન્ડ રેસિપી બનાવી રહ્યા છીએ એ છે આલુ બ્રેડ વડા. તો એ કેવી રીતે બનાવશું એ જરા આપણા વ્યુઅર્સ સાથે શેર કરી દો. આ પણ એકદમ ઇઝી રેસીપી છે અને ઘરના બધા જ સામાનમાંથી મળી જાય એ ટાઈપની છે. આ સ્ટાર્ટરમાં બી ચાલે, કોઈ ગેસ્ટ આવ્યું હોય તો લાઇટમાં બી ચાલે, કે ડિનરમાં બી બનાવવું હોય તો બી આમાં પણ વાર નથી લાગતી. અને આપણે સાંજે વધારે ગેસ્ટ હોય ને તો બપોરથી આપણે તૈયારી કરીને મૂકી દઈએ તો પણ વાંધો નથી આવતો. ઓકે, એટલે બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. બિલકુલ. એમાં પહેલાં બાફેલા બટેકા લેવાના. હવે એને આપણે આવી રીતે મેચ કરી દેવાના. આપણે સૌ પ્રથમ
ઓઇલ ગરમ કરવા મૂકી દઈશું. બધા મસાલા કરીએ ત્યાં સુધી આપણું ઓઇલ બી ગરમ થાય. તેલ જે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને સાથે વાત કરીએ આપણે તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન્સ પણ આમાંથી મળે છે, વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. દેખાય જ છે, બહુ જ ફાઇન છે ઓઇલ. અને જેને ફ્રાય ના ખાતા હોય એ બી ખાઈ શકે એટલું લાઇટ છે ઓઇલ. અને એને વાંધો નથી આવતો ફ્રાય ખાવું હોય તો બી. બિલકુલ. હવે આપણે આલુમાં બધા મસાલા કરીશું. સૌ પ્રથમ આદુ મરચાં નાખીશું અંદર. પછી આદુ મરચાં નાખી અને આપણે બટાકામાં આપણે બાફતી વખતે બોઇલ કરતી વખતે થોડું સોલ્ટ નાખીએ છીએ, એટલે બટેકા બાફે નહીં, ફાટે પણ નહીં. અને એની અંદર થોડી હળદર બી નાખવાની, એટલે કલર બી સરસ આવે. સોલ્ટ અને હળદર એ નાખીને પછી આપણે બટેકાને બોઇલ કરવાના. અચ્છા. એમાં થોડું આપણે સોલ્ટ નાખીશું, કારણ કે આપણે બાફતી વખતે થોડું સોલ્ટ નાખ્યું હતું, એટલે આમાં થોડુંક સાચવીને નાખવાનું. ઓકે. પછી ગરમ મસાલો, થોડો ગરમ મસાલો નાખીશું. અને થોડા કાંદા નાખીશું, થોડી ડુંગળી કાંદા નાખીશું અંદર. અને થોડી કોથમીર નાખીશું. અને આમાં થોડી સુગર નાખવાની, એટલે એનો થોડો ટેંગી ટેસ્ટ આવે, ખાટો મીઠો. જી. અને થોડી હિંગ નાખવાની. અને એમાં થોડું આમચૂરણ નાખીશું. અને આમચૂરણ ના નાખવું હોય, કોઈને તકલીફ થતી હોય તો લીંબુ પણ નાખી શકાય. બિલકુલ. અને આમચૂર પાવડર પણ આપણે જે નાખીએ છીએ એ વસંત મસાલાનો અહીંયા નાખીએ છીએ, કે જે કહેવાય ને કે જ્યારે મસાલા આપણે અલગ પ્રકારના એડ કરતા હોઈએ ત્યારે થોડું મનથી એ સાચવીને આપણે વાપરીએ કે કદાચ કોઈ પ્રિઝર્વેટિવ એમાં નાખ્યા હોય કે ન નાખ્યા હોય. પણ આ જે મસાલો બને છે એ કાચી કેરીને ડાયરેક્ટ સૂકવી અને તરત જ બનાવવામાં આવે છે, એટલે એકદમ શુદ્ધ છે. એનો કલર બી દેખાઈ જ આવે છે. વસંતના મસાલા બધા જ મસ્ત છે, એકદમ ફ્રેશ, અને એકદમ કલર બી ફાઇન આવે છે. બિલકુલ. હવે આપણે એને મિક્સ કરીશું. હવે એના આપણે ગોળા વાળીશું. આવી રીતે એના ગોળા વાળીશું. તમારા આ જે છે એ વડા બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ખાસ ટાસ્ક છે. જેટલી પણ સામગ્રી તમે બંને રેસિપીમાં વાપરેલી છે એમાંથી તમારે કંઈક બચાવીને એવું રાખવાનું છે કે જેમાંથી તમે ત્રીજી રેસિપી બનાવી શકો. એટલે આપણે અહીંયા 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે, કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. તો તમને જ્યાં સુધી આપણા જે આલુ બ્રેડ વડા બનીને તૈયાર થાય ત્યાં સુધી એ વિચારી રાખજો કે આપણે નવું શું બનાવી શકીએ. હું તૈયાર જ છું. ઓકે. મેં વિચારી જ લીધું છે કે શું બનાવવું વેસ્ટમાંથી વેસ્ટ. અચ્છા, ઓકે. અરે વેસ્ટમાંથી એટલે એપિસોડ્સ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે એટલે એ તૈયારી સાથે જ હું આવી છું. ક્યાં વાત હે. હવે આપણે ધારા પાણી લઈશું. એટલે આમાં છાશ બી લઈ શકાય અને પાણી બી લઈ શકાય. ઓકે. અને છાશ પાણી મિક્સ પણ લઈ શકાય. હા. થોડું પાણી લેવાનું. અને આમાં છે ને આ સ્લાઇસ વાળી હોય ને એ જ બ્રેડ લેવાની, એટલે એકદમ ક્રિસ્પી બનશે. અચ્છા, ઓકે. અને એને છે ને થોડુંક પાણીમાં ડુબાડી, થોડુંક આમ આવી રીતે ડુબાડીને તરત લઈ લેવાનું. અને આવી રીતે પ્રેસ કરીને પાણી નીકાળી નાખવાનું. ઓકે. અને પછી આ વડું મૂકી અને એને કવર કરી કાઢવાનું આવી રીતે બધી બાજુથી. બરાબર. અચ્છા, આ રીતે આપણે બ્રેડ વડા જે છે એ બનાવીએ છીએ. અને આ તમે આવી રીતે બનાવીને કોઈ ગેસ્ટ આવવાના હોય ને તો તમે બપોરના બી કરીને ફ્રીજમાં મૂકી દો ને તો બી સાંજે ફ્રાય કરી શકે તો બી મસ્ત બને. સીધું ફ્રીજમાંથી કાઢી અને તળવા મૂકી દેવાના. તળવા જ મૂકી દેવાના.
હવે ધારા આપણે એને ફ્રાય કરીશું. ફ્રાય કરીએ ત્યારે ફરીથી થોડું પ્રેસ કરી દેવાનું અને થોડું ઓઇલ વધારે ગરમ આમાં હોવું જોઈએ, મીડિયમ નહીં. થોડું વધારે ગરમ હોય ને ત્યારે જ ફ્રાય કરવાનું. ઓકે. અને એ નીચે થાય ને બ્રાઉન ત્યાં સુધી એને હલાવવાનું નહીં. અચ્છા, ઓકે. એટલે એને બાઇન્ડિંગ મળી જાય ઓઇલનું બ્રેડને. બરાબર છે. આપણા વડા બનીને તૈયાર છે. બ્રાઉન, એકદમ બ્રાઉન કરવાના. એટલે બ્રેડ પકોડાથી થોડું અલગ આપણને મળે છે અને સાથે એક આપણે કહીએ એ રીતે સ્ટાર્ટર રેસિપી કે પછી ઇવનિંગ સ્નેક પણ આપણે કહી શકીએ. હા, ચા સાથે બી સારા લાગે. તમે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ જોડે બી લઈ શકો, ડિનરમાં પણ લઈ શકો અને સાંજે 5 વાગે નાની મોટી ભૂખ હોય તો એમાં પણ લઈ શકીએ. હવે આને આપણે સર્વ કરી દઈએ. ઓકે. આલુ બ્રેડ વડા બનાવવા માટેની સામગ્રી: 2 થી 3 નંગ બાફેલા બટાકા, 2 થી 3 નંગ બ્રેડ, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ખાંડ, 1 કપ છાશ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો ધારા આપણા તૈયાર છે બ્રેડ આલુ વડા. વાહ, ટેસ્ટી. એકદમ ટેસ્ટી અને આલુ બ્રેડ વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ક્વિક રેસિપી તરફ આગળ વધીએ, જેમાં તમે શું બનાવવાના છો એ પણ થોડું આપણા વ્યુઅર્સને કહી દો. એ આપણે આ બધી સામગ્રી બચી હોય એમાંથી આપણે સ્ટાર્ટર રોલ બનાવીશું. રોલ, ડ્રાય રોલ, એટલે સ્ટાર્ટરમાં બી ચાલે અને ખાવા સાથે બી ચાલે. ઓકે. સૂપ સાથે બી ચાલે. ઓકે. અને એ કેવી રીતે બનાવીશું? એ આ બધી સામગ્રી મિક્સ કરીને એને રોલ વાળીને એને ફ્રાય કરીશું આપણે. ઓકે, તો કરીએ શરૂઆત. યસ. પહેલા આપણે તેલ લઈશું. યસ, એને પણ આપણે ડીપ ફ્રાય કરીએ છીએ. હા, ડીપ ફ્રાય કરીશું. અને ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી છે એટલે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ અહીંયા આપણે ખાસ ઉપયોગમાં લઈશું. હા, અને એને સેલો ફ્રાય બી કરી શકાય. એમાં આવી રીતે બ્રેડને પહેલાં પાણીમાં બોળીને એનું પાણી કાઢી નાખવાનું અને એનું એકદમ ચૂરો કરી કાઢવાનો. અને આપણો આલુનો મસાલો બચ્યો તો એ પછી આ બ્રેડ એ બધું આપણે મિક્સ કરીશું. ઓકે, આ રીતે મિક્સ કરી દઈએ છીએ બધું. હા, અને બ્રેડ આપણી બચી હોય એ બી ઉપયોગમાં આવી જાય. અને થોડીક અંદર એવું લાગે કે હજી જરૂર પડશે તો થોડુંક કોર્નફ્લોર બી નાખી શકાય, મેંદો બી નાખી શકાય. પણ આપણે અહીંયા બ્રેડનું બનાવ્યું છે તો બ્રેડ બચી છે તો એ ઉપયોગમાં પણ આવી જાય. ઓકે. હવે એમાં આપણે કોથમીર નાખીશું. પછી થોડુંક મીઠું નાખીશું, થોડીક હિંગ નાખીશું અને થોડોક ચાટ મસાલો નાખીશું અને થોડુંક લાલ મરચું નાખીશું અને સહેજ સુગર નાખીશું. હવે એને મિક્સ કરવાનું. આમાં તમે છે ને આવી રીતે એકદમ પતલી કરી અને વચ્ચે સ્ટીક ભરાઈને તમે આવી રીતે કવર કરીને બી એને સેલો ફ્રાય કરી શકો, શેકી શકો. અને પછી સ્ટીકમાં ભરાઈને એને તમે જ્યારે સેલો ફ્રાય કરો ને, જ્યારે તૈયાર થાય ને એની પર તમે ચીઝ પણ છીણીને નાખી શકો. એ પણ સરસ ખૂબ લાગે. હા, હવે આપણે એને ફ્રાય કરવા માટે મૂકીશું. પહેલાં આપણે એક અંદર ફ્રાય માટે મૂકી જોવાની. જો તૂટે તો પાછી બ્રેડ બી એડ કરી શકાય, કોર્નફ્લોર, મેંદો બધું એડ કરી શકાય અંદર. ધારા આપણા સ્ટાર્ટર તળાઈને તૈયાર છે. જો આવા બ્રાઉન કરવાના. ઓકે. આમાં તમે સ્ટીકમાં પણ ભરાવી શકો. હવે આને આપણે સર્વ કરીશું.
ધારા તૈયાર છે આપણા સ્ટાર્ટર. યસ, સ્ટાર્ટર્સમાં એક સરસ મજાની રેસિપી જે છે, વધ્યું ઘટ્યું કંઈક બચેલું હોય અને બાફેલું બટેટું આપણે લગભગ રેસિપીમાં વાપરતા હોઈએ. જો 2-3 બટેટા વધારે બની ગયા હોય તો સાંજે તમે સરસ મજાની આ રીતે સ્ટાર્ટર રેસિપી કે પછી ઇવનિંગ સ્નેક પણ બનાવી શકો છો. તો તૈયાર છે આપણી 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી. થેન્ક યુ સો મચ ભાવનાબેન, આ બધી જ રેસિપીઝ અમારા સુધી શેર કરી એના માટે. તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. તમે મને અહીંયા આવવાનો મોકો આપ્યો અને મારી સ્કિલ બતાવવાનો તમે મને ચાન્સ આપ્યો, એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું ચેનલને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.